તો મિત્રો હું પાછો આવી ગયો હું નવો પાર્ટ લઈને ઓસમ ટ્રીપનો. તો તમે જોયું કે આપણા બીજા પાર્ટમાં આ રસ્તેથી આપણે જતા હતા આગળ. અહીંયા બહુ પથરા ને કાંટા ને એવું બધું હતું, તોય આપણે જતા હતા. તો હવે આગળ જઈ તો આગળ તો એનાથી નહીં, આમ હાવ ખરાબ રસ્તો આવે. ખરાબ હાવ એટલે હાવ ખરાબ જ રસ્તો આવ્યો. આમાં હાવ નકરા સીપરા જ છે, નકરા પાણા જ છે, અને હાવ ઘનઘોર ઝાડીઓ ને કાંટા ને એવું જ છે. પણ આપણે એડવેન્ચર કરવું હતું, એટલે આપણે એડવેન્ચર કરવા માટે જ આવા રસ્તા ઉપર આવ્યા હી. અને મિત્રો તમને મજા આવશે અમારા વિડીયો જોવામાં. તો તમે આ છેલ્લો પાર્ટ છે અમારો, તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો આવા અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરી દેજો, સારી એવી કોમેન્ટ પણ કરી દેજો. અને એનાથી નહીં વધારે સારો લાગે વિડીયો તો બે મિત્રોને શેર કરી દેજો. અમે ના નહીં પાડી તમારે. તો મિત્રો તમે જોઈ શકો હો કે અહીંયા ઓલા રસ્તા કરતાં પણ બહુ વધારે જ આમ ખરાબ કહેવાય એવો રસ્તો છે. અહીંયા નકરા પથરા, અને અહીંયા તો ઓના કરતાં અણીવાળા પથરા છે. આમાં જરીક પગ લહરે તો એમ અણીવાળા પથરા છે એટલે ઘરી જાય તો લોહી જાણ કરી હગે એવા છે. અહીંયા કાંટા એને કરતાં વધારે છે. અહીંયા વધારે પડ્યા એટલે માથામાં પાણો લાગી ગોટ માથું ફૂટી જ જાય. હા, અલગ જ રસ્તો છે. અહીંયા જંગલ જ છે નકરું. અને મિત્રો આપણે રસ્તામાં આગળ જતા હતા તો આપણે એક અલગ જ અને નવીન જ રહસ્યમય સ્થળ દેખાણું. તો આપણે એ સ્થળે આવી ગયા હી. અને આ સ્થળ મિત્રો એવું છે કે અહીંયા મિત્રો પાણીના કુંડ બનાવેલા છે, અને બાજુમાં એક કૂવો છે, ઊંડો કૂવો છે, જેન કોણ ગોળ કૂવો છે. આ કૂવો કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો, અને એથી મહત્વનું આ બનાવ્યો કઈ રીતે છે આવા પથરાવમાં, એ જ રહસ્યની વાત છે. તો મિત્રો અહીંયા કોક સંત મહાત્મા કોક સાધુ રહેતું જ હશે એવું લાગે છે, જણાય છે એવું. કારણ કે અહીંયા જારીની અંદર જોવો તો અંદર ગુફા છે, એમાં પ્લાસ્ટર કરેલું છે, એટલે કોક સાધુ મહાત્મા રહેતા તો હોય છે. બહુ પહેલાના સમયમાં રહેતા હોય છે. અટાણે તો રહેતા હોય ન રહેતા હોય એવું લાગતું નથી, કારણ કે બધું હવે આમ ખરાબ જેવું થઈ ગયું છે. અહીંયા કોઈ સંભાળ લેતું હોય એવું લાગતું નથી. અહીંયા મિત્રો થાંભલાને અહીંયા બધે કંઈક કંઈક લખેલું છે. અને તમે મિત્રો જોઈ શકો છો કે આ શિવલિંગ રહી બહુ વર્ષો જૂની શિવલિંગ છે. આ શિવલિંગ આનાથી જૂની તમે જોઈ નહીં હોય ક્યાંય. અને અહીંયા મિત્રો ગણેશ બાપાની મૂર્તિ છે, અને એ બહુ જૂની હશે એવું લાગે છે, કારણ કે એ મૂર્તિના હાથ તૂટી ગયેલા છે. અને એ ઉપરથી લાગે છે કે આ બહુ જ જૂની પ્રાચીન મૂર્તિ છે. તો મિત્રો આપણે એ મૂર્તિને શિવલિંગના દર્શન કરી લીધા છે. વાં ઓલા પાણીના કુંડા હતા એમાં પાણી આપણે પી લીધું. પાણી બહુ મસ્ત તાજું ને ચોખ્ખું હતું, અને ઠંડુ પાણી હતું, પીવાલાયક પાણી હતું. એટલે પાણી આપણે પી લીધું છે, આપણી તરસ મટી ગઈ છે. અને આપણે આગળ જઈએ. આગળ એવું લાગે છે આગેથી કે ગુફા છે, તો આપણે ત્યાં જઈએ. તો મિત્રો આપણે અહીંયા પણ આવી ગયા, અને અહીંયા તમે જોઈ શકો છો કે બહુ ઊંડી અને આમ મોટી ગુફા છે અહીંયા. તો મિત્રો આપણે અહીંયા પણ કોઈ સાધુ મહાત્માની કુટીર હોય એવું લાગે, કારણ કે અહીંયા પણ પાકું કરેલું ને એવું બધું છે. તો મિત્રો આપણે ઓસમ ટ્રીપ બહુ એન્જોય કરી, બહુ મજા આવી, અને ખૂબ મસ્ત મજા આવી. એડવેન્ચર સારું થયું. તો તમને અમારા વિડીયા જો તમને સારા લાગ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા જઈજો, જેથી અમારા આવા અવારનવાર નવા વિડીયા તમે જોઈ શકો અને એનો આનંદ માણી શકો.